This life is a costume party. And what I'm doing? According to circumstances, situation, time, and person, I'm changing my dress often and often. આ દુનિયા, આ વિશ્વ એક એવી પાર્ટી છે જેમાં હાજર તો થવું જ પડે અને જ્યાં દરેક જણા પોતાના પહેરવેશની ઓળખથી ઓળખાય છે. તમે બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ શૂટેડ બુટેડ છો, લાજવાબ મોબાઈલ, રોલેક્સ, રેબોન ના બ્યુટીફુલ ગોગલ્સ. કમાલ છે બધું તમારી પાસે. આવા અનેક લોકો ભેગા થાય. દેટ ઇઝ અ કોસ્ટ્યુમ પાર્ટી. બધા જ પોતાની વેશભૂષા અને પહેરવેશથી એકબીજાને ઓળખે પણ છે અને અસર જમાવે છે. હું શીખી ગયો, જીવવું તો આ જ દુનિયામાં છે ને સાહેબ. હું શીખી ગયો, સંજોગો કયા, સ્થિતિ કઈ, પ્રસંગ કયો અને કોની વચ્ચે મારે જવાનું છે, કયા માણસો છે, એ પ્રમાણે પહેરવેશ તૈયાર કરીને હવે હું જતો થઈ ગયો. સાચે સાચ કહું તમને હું, જૈસા દેશ વૈસા વેશ. જેવા લોકો એવા થઈને એમની વચ્ચે જવું પડશે. નહીતર તો પેલું ઘઉં વીણતા હોય ને ત્યારે કાંકરા ફેંકી દેવામાં આવે એમ ફેંકી દેશે સમાજ તમને. હમણાં જ ઝેલેન્સ્કી યુક્રેન અને અમેરિકન ટ્રમ્પની એક મુલાકાત વ્હાઇટ હાઉસમાં થઈ અને ત્યારે ઝેલેન્સ્કી તરફ અપમાનજનક રીતે વર્તન કરવામાં એટલા માટે આવ્યું ને પૂછવામાં આવ્યું કે તમારી પાસે ફોર્મલ શૂઝ કે ફોર્મલ શૂટ બૂટ વગેરે નથી? કમાલ છો, એક દેશના વડા હોવા છતાંય. ત્યારે ઝેલેન્સ્કીએ કીધું કે આઈ એમ કમ્ફર્ટેબલ. હું ટી શર્ટ અને જર્સી પહેરીને આવ્યો છું. આઈ એમ ઓકે. નહીં, હવે વિશ્વમાં જરૂરી છે. હવે લોકો એનાથી અંજાય છે. તમારી ટાઈ, તમારું 3-piece શૂટ, તમારી વેશભૂષા, how your external appearance is, it is valuable. તમારી બહારની વેશભૂષા કેવી છે એ બહુ કિંમતી છે. તમારી અંદર કેટલા ગુણ છે એ બહુ મહત્વનું નથી. તમારી આંતરિક પ્રતિભા, એની કોઈ કિંમત નથી. હા, બાહ્યથી તમે શૂટેડ બૂટેડ છો, મર્સિડીઝમાં ઉતરો છો, લાખો ને કરોડો રૂપિયાની ગાડી અને મોબાઈલો ને ઘડિયાળો છે. હા, અરે તમે અદ્ભુત છો. સાચું કહું,
તો આ હિસાબે વિવેકાનંદ અને શંકરાચાર્ય cannot enter in White House. They are out of this costume party because of their dressing only. ખરેખર આ કરવું કે ના કરવું એ પોતાની અંગત મરજી છે, પણ મને એવું લાગે છે મારા કોઈ પણ વસ્ત્ર હશે સીધા સાદા મુફલીસ તમારી નજરમાં, છતાં ખાતરીથી કહું છું હું 1 સેન્ટીમીટર તમારાથી ઉતરતો સાબિત નહીં થવું, કારણ કે મારી અંદર બેઠેલો પરમાત્મા મારા આત્માને અદ્ભુત શક્તિ આપે છે.